માંડવીમાં રહેતા એક પરિવારના બાળકને થયેલ ગંભીર બીમારીમાં રાજ્યના આરોગ્ય મંત્રીની ભલામણ હોવા છતાં ભુજની અદાણી હોસ્પિટલ દ્વારા આ બાળકને સારવાર આપવાનો ઇનકાર કરી દેવાતા ચારે તરફ ધક્કા ખાઈને કંટાળેલા આ પરિવારે આજે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ઈચ્છા મૃત્યુની માંગ કરતા સનસનાટી મચી જવા પામી છે। માંડવીમાં રહેતા મહેશ્વરી જ્ઞાતિના 15 વર્ષના કિશોર છેલ્લા 12 વર્ષથી કષ્ટ સાધ્યથી બીમારીથી પીડાય છે, ત્યારે તેમની સારવારનો ખર્ચ પરિવારજનોને પરવડે તેમ ન હોવાથી રાજ્ય સરકારની આરોગ્ય યોજના તળે આ કિશોરને સારવાર મળી રહે તે માટે તેમના પરિવારજનો દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય કક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડા, જિલ્લા કલેક્ટર સહિતના મંત્રી મહોદય અને સરકારી અધિકારીઓને રજૂઆત કરેલ છે। આમ છતાં આ રજૂઆતનો આજ દિવસ સુધી કોઈ હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી। પરિણામે ફૂલ જેવા 15 વર્ષના કિશોરની બીમારીનો ખર્ચ હવે પરિવારને પરવડે તેમ ન હોવાથી ન્યાય માટે જિલ્લા કલેક્ટર કચેરી સામે નગારે ઘા નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। આજરોજ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી સરકારી યોજનાનું નબળા વર્ગના પરિવારને સાચા અર્થમાં લાભ મળે તે માટે પરિવારના સભ્ય અને મહેશ્વરી સમાજના આગેવાનોએ વ્યથિત હૃદયે રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં માંડવીમાં રહેતા 15 વર્ષના કિશોર કુલદીપ હરેશભાઈ ગેડાના પિતા હરેશભાઈ ગેડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ 12 વર્ષથી ડાયાબિટીસ સહિતની કષ્ટસાધ્ય બીમારીથી પીડાતા કુલદીપને રાજ્યની આરોગ્ય વિભાગ દ્વારા નિયત કરેલ હોસ્પિટલમાં સારવાર મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત બાદ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ ઘેડા પરિવારને ગાંધીનગરથી એક પત્ર પાઠવવામાં આવ્યો હતો। આ પત્રમાં કુલદીપને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। બાદમાં કુલદીપના પરિવારો ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ગયા હતા, ત્યાં જીકે હોસ્પિટલના સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી લીધા હતા। સત્તાવાળાઓએ જ્યાં સુધી અદાણી મેડિકલ કોલેજના સત્તાવાળાઓ સારવાર માટે મંજૂરી ન આપે ત્યાં સુધી કુલદીપને સારવાર આપવી અશક્ય છે। જાણે માનવતા મરી પરવારી હોય એવી પરિસ્થિતિમાં કુલદીપની અસાધ્ય બીમારીથી પીડાતા હરેશ ગેડા પરિવારના સભ્યોએ હવે જો તેમના વહાલ સોયા સંતાનની સારવાર ન કરી શકાય તો ઈચ્છા મૃત્યુ આપવાની માંગ કરી છે। શ્રી હરેશભાઈ ગેડા તથા તેમના બહેને આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું મારા પૂરા પરિવાર માટે ઈચ્છા મૃત્યુની માંગ કરાવ્યો છું, કારણ કે છેલ્લા 13 વર્ષથી મારા દીકરાને ટાઈપ 1 પ્રકારનો ડાયાબિટીસ થઈ ગયો છે। એના લીધે મારા દીકરાને હવે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર, જેને કહેવાય કે એના વિવિધ અંગો બંધ થાય શરીરના, એનો હાર્ટ, કિડની, લીવર, આંખો એ બધા ડેમેજ થઈ ગયા છે। હવે એવું પરિસ્થિતિ થઈ છે કે મારા દીકરાની જે હાથ છે, મારા દીકરાને 2 હાથ બંધ થવા લાગ્યા છે। હું આપણે ગાંધીનગર આપણે જે કમિશનર આયોગ જે હોય આપણા આરોગ્ય કમિશનર એની પાસે ગુહાર લગાવી હતી, એની કારણે રૂબરૂ ગયો હતો ગાંધીનગર। એમને કીધું સાહેબ મારા છોકરાની આ પરિસ્થિતિ છે, તો એમણે મને સારા આરોગ્ય સંદર્ભમાં લખીને આપ્યો હતો કે તમારા છોકરાની જે ઓલો જે કહેવાય સારવાર એ જીકે જનરલ ભુજમાં થશે। આ પેપર લઈને હું જીકે જનરલમાં ગયો તો ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટે મને કીધું કે આ જે તમે આ લઈ આવ્યા છો એ વાત સાચી છે, પણ હાલે જે જીકે જનરલ હોસ્પિટલ જે છે એ અદાણીને આપી દેવાને કારણે અમે આ છોકરાને દવા પણ નહીં આપી શકીએ। અહીંયાથી લિખિતમાં આપ્યો છે મને કે અમે આ બાળકનો ઈલાજ અહીંયાથી નહીં કરી શકીએ। એ તમે હવે હું એક બાપ છું સાહેબ, કારણ કે કોઈ બાપ પોતાને ઓલાદ માટે ઈચ્છા મૃત્યુ ન માગે। હું એમ નથી ઈચ્છતો કે મારો દીકરો મરી જાય સાહેબ। 6 મહિના આજથી 1.5 વર્ષ પહેલાં જ્યારે હું મારા દીકરાને અમદાવાદ લઈને ગયો હતો એનો ઈલાજ કરાવવા, ત્યાંના ડૉક્ટરે પણ મને એમ ન કર્યો કે તમારો દીકરો જે છે એ બરાબર થશે। એના બધા રિપોર્ટ કર્યા, એમને કીધું કે આનો હાર્ટ, લીવર, કિડની, આંખો બધી ડેમેજ થઈ ગયા છે। હવે આ છોકરો 6 મહિના માંડ કાઢશે સાહેબ। ક્યારેય પણ ડૉક્ટર એમ નથી કે આ છોકરો 6 મહિના કાઢશે। પછી હું મારી રીતે દોડ્યો, એણે મને 1 મહિના માટે એને એક સદગત તરફથી મને સારવાર અપાવી હતી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં। ત્યારે જઈને મારા છોકરાને બધા ઈલાજ થયા એના ઓર્ગનના। ત્યારે ડૉક્ટર ઇસ્પત ઈરાનીએ મને કીધું કે જો તમારા બાળકને જીવડાવવો હોય તો તમારા બાળકના દર મહિને એના ઈલાજ એના જે રિપોર્ટ છે કરવા ખપશે। હવે એમાં થયું એવું છે કે હું એક મજૂર માણસ છું, અનુસૂચિત જાતિમાંથી આવું છું, મારી કાને બીપીએલ કાર્ડ છે, સરકારની મારી કાને દરેક યોજનાઓ છે। હું એમને કીધું કે મને સાહેબ RSBY કાર્ડ બનાવી દો,
તો મને મહામૃત્યુમય કાર્ડનો લાભ આપો. તો એ કહે છે કે તમારું નામ આપણે યાદીમાં નથી. સાહેબ હું એમને કીધું સાહેબ મારું નામ યાદીમાં નથી તો નાખો સાહેબ, કારણ કે હું લાભાર્થી છું, મને જરૂર છે મારા ઓલાદ માટે. હવે આજથી 12 દિવસ પહેલાં જ્યારે મારો છોકરો હાઈપોમાં ગયો, મારા દીકરાને માથે હાથ રાખીને કહું છું 11 કલાક બેહોશ હતો. અમે એને હોસ્પિટલ લઈ નહીં જઈ શક્યા, મારી કાને 1 રૂપિયો ના હતો સાહેબ. હું એને ઘરે બેસાડીને રાખ્યો. હું એક બાપ છું સાહેબ, મારી છાતી ઉપર પથ્થર રાખીને વાત કરું છું, કારણ કે કોઈ બાપ કોઈ માં એના ઓલાદ માટે ક્યારે ઈચ્છા મૂર્તિ ન માંગે. હું મારા ઓલાદ માટે નહીં, હું મારા પૂરા પરિવાર માટે ઈચ્છા મૂર્તિ માંગુ છું. આપણા પ્રધાનમંત્રી સાહેબને લખ્યો, મુખ્યમંત્રી સાહેબને લખ્યો, જિલ્લા આયોગને લખ્યો, એક મારી કાને આખું લિસ્ટ છે સાહેબ. હું એ ટોટલ 17 અરજીઓ કરી છે. 17 અરજીઓ કરી છે. એમને કીધું સાહેબ મને મારા દીકરાનું જીવન ખપે. અમે 2 ભાઈઓ છે, 2 ભાઈઓ 7 બહેનોનો એક કુલદીપ મારો ભાઈ મારો દીકરો છે સાહેબ. કોઈ બાપ ક્યારે નહીં છે કે એનો દીકરો મૃત્યુ પામે. જો દીકરો મૃત્યુ પામતો હોય તો પોતાના શરીરમાંથી આપણે છેલ્લો કચરો લૂહીનો આપી દે એને. પણ હું મારા દીકરા માટે, ખાલી દીકરા માટે નહીં, હું મારા પૂરા પરિવાર માટે, જો મારા દીકરાનો ઈલાજ ન થતો હોય સક્ષમ હોસ્પિટલમાં તો હું કહું છું કે મને મહેરબાની કરી મારા પૂરા પરિવારને ઈચ્છા મૃત્યુ આપી દો મને. એક જ ભત્રીજો છે અમારો, 2 ભાઈ છે. એક ભાઈની 7 દીકરી છે, એકને આ એક જ દીકરો. પરિસ્થિતિ એવી છે ભાઈ કે કહેવા જેવું નથી, પણ હવે શું કરીએ, અમે મજબૂર છીએ. એમ ભગવાન આગળ અમે મજબૂર છીએ, પણ અમે એટલું ઈચ્છી છીએ કે જો મારો ભાઈ ને ભત્રીજાને ઈચ્છા મૃત્યુ માંગતા હોય તો અમારે જીવાનું બેનું ને શું અધિકાર છે એમ. અને જો સરકાર શ્રીને આટલી બધી યોજનાઓ છે પછાત વર્ગ માટે, દલિત સમાજમાં બધી મળે છે, સરકાર આપે છે, નથી આપતી એમ નથી, પણ આ છોકરા માટે શું કામ નથી કરતા એ અમને જવાબ આપે. અહીંના સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, આમ બધી આગળ મારો ભાઈ ફરી આવ્યો છે, એમ નથી અમે નથી ગયા ક્યાં. અને આ છેલ્લા 2.5 થી 3 વર્ષ થયા મારો ભાઈ અમદાવાદ, મુંબઈ બધે રખડે છે. એમ જેમ તેમ ખાધા પીધા વગરનો આ છોકરો 15 વર્ષનો ડાયાબિટીસ વાળો લઈને એમ ફરે છે. પણ યોજના હોવા છતાં અમને શું કામ એમ નથી મળતી એ અમને એક થાય છે. કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ધનજીભાઈ મહેશ્વરી પણ આ પરિવાર સાથે જોડાયેલા છે અને કુલદીપ તેમનો ભત્રીજો થાય છે. શ્રી ધનજીભાઈ સરકારની તમામ યોજનાઓની જાણકારી ધરાવે છે અને કુલદીપની સારવાર માટે તમામ સ્થળે દોડાદોડી કરી રહ્યા છે તથા જમા સ્થળે રજૂઆતો પણ કરી ચૂક્યા છે. તેમ છતાં હજુ સુધી કુલદીપને ક્યાંય સારવાર મળી શકી નથી, જેના કારણે તેઓ પણ નિરાશ છે. શ્રી ધનજીભાઈ મહેશ્વરીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. એમાં ગુજરાત રાજ્ય સરકારે આનંદીબેને, નરેન્દ્ર મોદીજી, કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ, તારાચંદભાઈ છેડાએ બધી આ લોકોને સરકારી તંત્રમાં એલર્ટ કર્યા છે. છતાં આ સરકારી તંત્રના નનૈયાને કારણે આજે આ કુલદીપ, આ મારો ભાણેજ છે, અને આજની તારીખમાં કોઈ પણ જાતની આ છોકરાને સારવાર નથી મળતી. હું સરકારશ્રી પાસે અને સરકારી તંત્ર પાસે ને મીડિયાની સામે આપને વિનંતી હાથ જોડીને કરું છું કે મારા ભાણેજને યોગ્ય સારવાર મળે એ રીતે હું આપને વિનંતી કરું છું. થવી જોઈએ સાહેબ. સરકાર તંત્ર એલર્ટ છે, હું કહું છું. હું પોતે બી રાજકીય રીતે પ્રતિનિધિ છું, પણ સરકારી તંત્ર જાગે તો મારા ભાણેજને 100% આયુષ્ય મળે એ રીતે મને વિશ્વાસ છે.